જય માતાજી ને ગુડ નાઇટ મિત્રો, સ્વાગત છે નવા બાકાજીકીના વિડીયોમાં. આવી ગયા રેલવે સ્ટેશને, ટિકિટ લઈને આવી ગયા પ્લેટફોર્મ ઉપર. લે આ તો જુનાગઢ લાગે, સારું થયું કીધું, ખબર નથી. પણ જાવું કઈ બાજુ ઈ તો કે જો આ ઠેલા ભરીને નીકળી ગયા નડિયાદ બાજુ જાવ. આવી ગઈ ટ્રેન ને ટ્રેન બંધ થાય પેલા ચડી જવા દે. લીધી ટ્રેન ની ટિકિટ ને બાબુભાઈ ની સામે વાળી સીટ મળી. બેહવાની જગ્યા તો મળી ગઈ હતી, પણ આ ભાઈ ને હક નતું થતો. ટ્રેન હલતી હતી ને આ ભાઈ હલતો હતો. ભાઈ ના ફ્યુઝ માંથી પાવર વહી ગયો. નક્કી ચેનલ ચોટી ગઈ હે. મળી ગઈ હતી ત્રીજા માળે હોવાની જગ્યા, એટલે આપણે તો હોઈ જવાનો ધંધો હે. હોઈ ગયા પછી તો સવારે 5:30 વાગે સીધા પૂકી ગયા ગાંધીનગર રેલવે સ્ટેશન માં. સારું થયું નીંદર ઉડી ન કે એક બીજા મૂકી જાય. થઈ ગયું તો સવાર એટલે મોટું મોટું ધોઈ ફ્રેશ થઈને થઈ ગયા હતા કમ્પ્લીટ. આપણી ટ્રેન તો આવવાની હતી સેટ 8 વાગે, એટલે આપણે આવી ગયા વેઇટિંગ રૂમ માં. ત્યાં બેઠા. ગાંધીનગર નું રેલવે સ્ટેશન આવું હોય ભાઈ. પૂકી ગયા હતા નડિયાદ ને આ રૂમ માં 2 વર્ષ ધબધબાટી બોલાવી હતી આપણે. એ નડિયાદ કા વ્યૂ. તમને ખબર હોય નડિયાદ માં કઈ બાજુ નો એરિયો હોય તો કમેન્ટ કરજો ને. આ રૂમ ની પર જાજો. રૂમે આવીને હુઈ ગયા હતા ને 6:30 વાગે ઉઠીને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને ઇટ્સ ટાઈમ ટુ હવે રખડવા જવાનો. ગાડી લઈને નીકળી ગયા રખડવા જવું. હું એકલો નતો, રૂમ ના દોસ્તારો નહીં ભેગા લઈ લીધા. આ ભાઈએ ચા પીવડાવે સ્પેશિયલ માણા રાખ. ગામમાં નાસ્તો પાણી કરીને આવી ગયા ઘરે. એક બોટમાં આટલા પીને એટલે ભાઈ ફાટી જાય. રમી કરવીને નવરા થઈ ગયા હતા ને 12:30 વાગે આ ભાઈ કે ફરવા જવું. અમારા અંકિતભાઈ ચા હારી બનાવે એટલે પૂગી ગયા ની ચા પીવા. એકલી ચા પીતે મજા નથી આવતી એટલે થોડોક નાસ્તો લઈ લીધો. ચા પાણી પીને નીકળી ગયા રૂમે જવા. આવી બાકાજી જોવા માટે લાઈક ફોલો કરી દેજો ને શેર કરતા જજો.